રાજગૃહીમાં કહ્યું તું ને, મેં લખીને આપ્યું તું ને કે અહીંયા પુરુષો આત્મામાં છે અને સ્ત્રીઓ દાદામાં છે. તો મને દાદા બહુ ખટક્યું હતું કે આ કપટ અને મોહ એ દાદાનું અમૂર્ત દર્શન મોહ નથી થવા દેતો. અંદર મોહના પરમાણુ છે એ અમૂર્તને જોવા નથી દેતો. અને સ્ત્રી પોતે પણ શુદ્ધાત્મામાં બહુ રહી ના શકે મોહને લીધે. તો પછી મારાથી બહુ પ્રગતિ દાદા નથી થતી. હું આખો દિવસ કઉ છું કે કપટના અને મોહના પરમાણુ મને દેખાવ. દાદા ભગવાન મને બધા મારા મોહના અને કપટના પડળો દેખાય, પણ બહુ દાદા પ્રગતિ નથી થતી. કેટલી થાય છે એવું આ શાસ્ત્રો કે છે. હા, મોક્ષ માર્ગમાં પહેવું જ નહીં કે છે. પુરુષને ભગવાન તરીકે પૂજો એમ કરતા કરતા કોઈ દાડો આવશે કે એવું કે છે. આપડે તો માર્ગ જ્ઞાન મળ્યું કહેવાય. દાદા અમને નહીં રહે હવે, ભવિષ્યમાં તો રહેશે ને. ભવિષ્યમાં તો અમને રહેશે ને કે હું શુદ્ધાત્મા છું. પણ દાદા સ્ત્રીને તો વ્યવહારમાં કપટ સહજ જ થઈ ગયું હોય. એક અવતારમાં જતો રહે કપટ. જ્ઞાની પુરુષને નિરંતર યાદ રાખે ને એક અવતારમાં બધું ખલાસ થઈ જાય. જેથી આ માર્ગ જ એવો છે ને, માર્ગ બહુ જુદી જાતનો એટલે બધાને દાદા યાદ રહ્યા કરે. પછી શુદ્ધાત્મા રહો કે ના રહો, તમને શું યાદ રહ્યા કરે? શુદ્ધાત્મા રહેશે ને એમ દાદા રહે છે. દાદા રહે છે. પ્રકૃતિને બહુ પાર્શિયલ હોઈએ દાદા. આટલું સ્ત્રી જોઈ શકે ને, તું જોઈ શકું છે ને પ્રકૃતિને દાદા એટલા બધા પાર્શિયલ હોઈએ અમે, બહુ પાર્શિયલ હોઈએ પ્રકૃતિના દાવમાં જ. હા, પાર્સલ બહુ પાર્શિયાલિટી હોય છે કે આ સ્ત્રીઓને કે છે કે ચંચળતા બહુ હોય કે છે. ચિત્તની ચંચળતા વધારે હોય દાદા. તો એને એવું અસંગપણું ક્યારેય ઉભું ના થયું હોય તો ચિત્ત આમ ફરે ને, નિર્ભય પોતે ના રહી શકે. અને એને અસંગ છું એ ગુણ એક નથી આવતો. નિરંતર ભય વાળું જીવન. પછી એ હૂંફ શોધે દાદા. રૂપ હૂંફ હૂંફ શોધે સ્ત્રી. શું કેવાય? નિર્ભય બહુ રહે. એટલે ભય ને લઈને હું